નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં આપણે તમારું જે ગણિતની અંદર તમારું જે પ્રકરણ છે 12 સ્માર્ટ ચાર્ટ્સ એ આપણે જોતા હતા. ખબર હોય તો તમે આપણે આ અગાઉના લેક્ચરની અંદર પાઠ્યપુસ્તકનું પાના નંબર 166 આપણે જોતા. કદાચ અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસરા હતા એ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા. ત્યાર પછી પાઠ્યપુસ્તકનું પાના નંબર 167-68 ઉપર જોઈએ તો પરિવાર વૃક્ષ શું છે? પરિવાર વૃક્ષ. કે માધવ તેના માતા પિતા સાથે લગ્નમાં ગયો. તે ત્યાં ઘણા બધા સંબંધીઓને મળ્યો, પરંતુ તે દરેક સંબંધીઓને ઓળખતો નથી. તે તેના મમ્મીના દાદાજીને મળ્યો, પરંતુ તે જાણ્યું કે તેની મમ્મીના દાદીમાં જીવિત નથી. તેણે જાણ્યું કે તેની દાદીના માતા હજુ જીવિત છે અને તેમની ઉંમર 100 વર્ષ કરતાં પણ વધુ છે. માધવ વ્યાકુળ થઈ ગયો. તે તેની મમ્મીની દાદીમાના માતાજી વિશે તો કલ્પના પણ કરી શકતો ન હતો. આથી માધવની મમ્મીએ માધવ માટે એક પરિવાર વૃક્ષ બનાવ્યું. જુઓ, અહીંયા શોભનાના પિતા છે. કોણ છે? શોભનાના પિતા. શોભનાની માતા, બરાબર, શોભનાની દાદી, શોભનાના દાદા, પછી શોભનાના દાદાના એ પિતા, શોભનાના દાદાની માતા. આમ આખું પરિવાર વૃક્ષ છે. પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી અને ચોથી પેઢી અને પાંચમી પેઢી. બરાબર. આમ દરેકે પેઢીના અહીંયા ચિત્રો સાથે બતાવેલું છે. પ્રથમ પેઢીની અંદર જો સૌ પ્રથમ આપણે નીચે માધવ છે. કોણ છે? માધવ. તો માધવના પિતા છે એ માધવ, માધવની માતા શોભના છે. બરાબર. આ બીજી પેઢી કહેવાય. માધવના માતા પિતા જે છે એ શોભનાના પિતા અને શોભનાની માતા છે. આ રીતે આખું પરિવાર વૃક્ષ છે. તો આ પરિવાર વૃક્ષ જોયા પછી એને લગતા આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોવાના છે, તે જોઈએ. તો જુઓ, પહેલો પ્રશ્ન છે કે શોભનાને કુલ કેટલા નાના નાની છે? શોભનાને કુલ કેટલા નાના નાની છે? તો તમે શોભના ઉપર નજર કરજો તો શોભનાને કેટલા નાના નાની છે? નાના નાની 1 2 3 4. તો શોભનાને 4 નાના નાની છે. કેટલા છે? 4. બીજો સવાલ છે માધવને કુલ કેટલા વડ નાના નાની છે? વડ અને વડ નાના નાની છે. તો કે 8. માધવને કુલ કેટલા વડ અને વડ નાના નાની છે? તો 8. ત્રીજો સવાલ છે આ પરિવારની 7મી પેઢીમાં કેટલા વડીલો હશે? આ પરિવારની 7મી પેઢીમાં કેટલા વડીલો હશે? છઠ્ઠી પેઢી ખબર છે કે 8 × 2 કરીએ તો 8 દુ 16. 7મી પેઢીની અંદર આપણે કરીએ 16 દુ 32. તો 7મી પેઢીની અંદર 32 વડીલો હશે. કેટલા હશે? 32 વડીલો. ચોથો સવાલ છે જો માધવ આ પરિવાર વૃક્ષને આગળ વધારે તો કેટલામી પેઢીમાં 128 વડીલો હશે? તો આપણને ખબર પડી કે 7મી પેઢીમાં 32 જણ વડીલો હતા. તો 8મી પેઢીમાં આપણે ગણીએ તો 32 × 2 કરીએ તો 32 દુ 64. 8મી પેઢીમાં કેટલા થાય? 64. તો 9મી પેઢી માટે 64 × 2 કરીએ તો 64 દુ 128. 9મી પેઢીની અંદર 128 વડીલો હશે. બરાબર. ત્યાર પછી હવે જોઈશું કે ટપકા આગળની ઊંચાઈ સેમીમાં જુઓ અને કોષ્ટકમાંથી તપાસો કે ટપકા યોગ્ય સ્થાને કરેલ છે કે નહીં. જુઓ, એક અહીંયા આલેખ દોરેલો છે. એ આલેખ પર છોડની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવેલી છે કે 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સેન્ટીમીટર સુધી ઊંચાઈ દર્શાવેલી છે છોડ માટે. નીચે જે છે
આડી ધરી ઉપર 0, પછી 4, પછી 8, પછી 12, પછી 16, પછી 20 એ દિવસો છે. 4 દિવસનો સમયગાળા પ્રમાણે દિવસો છે એ આડી હરોળમાં લખેલા છે. ઊભી હરોળની અંદર ઊંચાઈ દર્શાવેલી છે છોડની સેન્ટીમીટરમાં. એમાં પહેલો જે છોડ છે 4 દિવસે જે છે છોડ છે એની ઊંચાઈ છે 1.5 સેન્ટીમીટર જેટલી છે. 1.5 સેમી અથવા તો 1.4 જેટલી છે. કેટલી છે? 1.5 કે 1.4. 8 દિવસ જોવા જઈએ તો 8 દિવસે છોડની ઊંચાઈ છે 5 સેન્ટીમીટરના ઉપર કેટલા કાપા છે? તો આશરે આપણે 2 કે 3 સેન્ટીમીટર લખીએ. 5.3 સેમી એ 8 દિવસે જતા છોડની ઊંચાઈમાં વધારો થાય. 12 દિવસે છોડની ઊંચાઈમાં કેટલો વધારો થાય છે? તો 12 દિવસે છોડની ઊંચાઈમાં 9 ઉપર જોવા જઈએ તો 9.5 કેટલો છે? 9.5. 16 દિવસે છોડની ઊંચાઈમાં વધારો થાય છે તો 10.2 સેન્ટીમીટર. અને 20 દિવસે જોવા જતાં છોડની ઊંચાઈ 11 સેન્ટીમીટરની આસપાસ છે. કેટલી છે? 11 સેન્ટીમીટર. આમ આલેખ ઉપર આપણને જે ટપકા દ્વારા દર્શાવી છે કે 4 દિવસે છોડની ઊંચાઈ કેટલી છે, 8 દિવસે કેટલી છે, 12 દિવસે છોડની ઊંચાઈ કેટલી છે, 16 દિવસે કેટલી છે અને 20 દિવસ એ આપણે ટપકા દ્વારા દર્શાવી છે. તો 4 દિવસે છોડની ઊંચાઈ 1.4 હતી, 8 દિવસે છોડની ઊંચાઈ 5.3 સેમી છે, 12 દિવસે 9.5 સેમી છે, 16 દિવસે 10.2 સેમી અને 20 દિવસે છોડની ઊંચાઈ 10.9 થાય છે. તો આ જે થયું એ છોડની વૃદ્ધિ કોષ્ટક છે. ખ્યાલ આવે કે અમિતે મગની દાળના કેટલાક દાણા જમીનમાં નાખ્યા. પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ 1.4 સેમી વધે છે. ત્યાર પછી તે ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો. અમિત દર 4 દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકું મૂકે છે. ઉદાહરણ તરીકે જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ 1.4 સેમી છે. એ પ્રમાણે આપણે જોઈએ તો 8 દિવસે, 12 દિવસે, 16 દિવસે અને 20 દિવસે છોડની ઊંચાઈમાં થયેલો વધારો જોવા મળે છે. એના આધારે કેટલાક પ્રશ્નો જોઈએ તો વૃદ્ધિ કોષ્ટક પરથી શોધી કાઢો કે કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર થયો. કયા દિવસ દરમિયાન? 0 થી 4 દિવસમાં, કે 4 થી 8 દિવસમાં, કે 8 થી 12 દિવસમાં, કે 12 થી 16 દિવસમાં, કે 16 થી 20 દિવસમાં. તો તમે કહી શકશો કોષ્ટકમાં જુઓ તો 8 થી 12 દિવસની અંદર છોડની ઊંચાઈમાં વધારે ને વધારે વધારો થયો છે. 8મા દિવસે છોડની ઊંચાઈ 5.3 હતી, જ્યારે 12મા દિવસે છોડની ઊંચાઈમાં 9.5 સેમી થઈ. એટલે સૌથી વધારે વધારોનો 8 થી 12 દિવસના સમયગાળામાં થાય છે. બીજો સવાલ છે 14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે? અનુમાન કરો. તો 14મા દિવસે કેટલી હશે? 8.7 સેમી, 9.9 સેમી, 10.2 સેમી કે 10.5 સેમી? તો અનુમાન કરો. તો 14મા દિવસે જો દિવસની સંખ્યા 14, 12 અને 16ની વચ્ચે જોઈએ તો એ વખતે એની ઊંચાઈ હશે 9.9 સેમી. કેટલી હશે? 9.9 સેમી. શું છોડ હંમેશા વધતો જ રહેશે? 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે? અંદાજ લગાવો. તો કહેશો કે ના, મારા અંદાજે 100મા દિવસે છોડની ઊંચાઈ 17 થી 18 સેમી હશે. કેટલી હશે? 17 થી 18 સેમી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી તમારો આજનો જે આ લેક્ચર છે અહીંયા પૂરો થાય છે. અને આ લેક્ચરને જે કંઈ આપણે શીખ્યું એ તમારે ગણિતની નોટમાં લખવાનું. અહીંયાથી જે PDF મોકલાવે તો PDFમાંથી પણ તમે જોઈ લખી શકો છો. ધન્યવાદ.